સમાચારમાં વાત કરીએ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જેમાં જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની જે ઘટના બની હતી, શૈલેષ કથડિયાનો મૃતદેહ સુરત પહોંચ્યો. તો શૈલેષ કથડિયાનો મૃતદેહ વતને પહોંચ્યો છે, જેમાં એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આ મૃતદેહ લાવવામાં આવ્યો હતો. મૃતકના પત્ની બંને બાળકો પણ સુરત આવ્યા છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ એરપોર્ટ ઉપર હાજર રહ્યા હતા. તો જમ્મુ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો હતો, જેમાં શૈલેષ કથડિયા ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો. મંત્રીઓ, ધારાસભ્યો, કલેક્ટર સીપી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામ નેતાઓએ મૃતકને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. તો શબવાહિની મારફતે મૃતદેહ સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યો છે. મૃતદેહને સ્મીમેર હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. તો આજે સવારે નીકળશે મૃતકની અંતિમ યાત્રા. જેટલા યુવાનો શહીદ થયા, એમનો ધર્મ પૂછવામાં આવ્યો હતો અને આ રીતે ચોક્કસ હિન્દુ ધર્મના લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. આ આતંકી ઘટના ને ભારતની મોદી સરકાર હર જરૂરી કદમ ઉઠાવશે એવો મને પ્રબળ વિશ્વાસ છે. આ તબક્કે જે શહીદ થયા છે અનેક એના પરિવારજનોને આ દુઃખની ઘડીએ, આ આફતની ઘડીએ એમને શક્તિ મળે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. એટલે આ જે ઘટના બની છે એમાં આપણા પ્રધાનમંત્રીશ્રી પણ સાઉદી અરેબિયાનો પ્રવાસ ટોકાવીને આવી ગયા છે. અમિતભાઈ શાહ સાહેબ પણ જમ્મુ કાશ્મીર પહોંચી ગયા છે. અને તમને બધાને ખબર છે કે ભૂતકાળમાં જે આવા બે પ્રસંગો બનેલા એમાં આપણી સરકાર ઈંટનો જવાબ પથ્થરથી આપેલો. એટલે આ વખતે ચિંતા કરવાની જરૂર નથી. સરકાર અને જે દેશવાસીઓ છે, 150 કરોડ, એનો પૂરો સહકાર છે. આગામી દિવસોમાં નવા જૂની થઈ. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદી હુમલા બાદ સુરતના જે યુવક છે તેમને જે મોત નીપજ્યું હતું. હાલ એમ્બ્યુલન્સ મારફતે એમનો મૃતદેહ લાવવામાં આવી રહ્યો છે. હાલ એમ્બ્યુલન્સ બતાવવા માંગીશ. જે એમ્બ્યુલન્સ છે સુરત એરપોર્ટ ખાતે પહોંચી ગઈ છે. તંત્ર દ્વારા જે છે તેમના પરિવારને અને ખાસ કરીને જે તેમનો મૃતદેહ છે શૈલેષભાઈ કથડિયાનો, તે અહીં લાવવામાં આવી રહ્યો છે. આ મૃતદેહ એમ્બ્યુલન્સ મારફતે લાવવામાં આવે છે. પહેલે મૃતદેહને મોકલવામાં આવ્યો હતો એરપોર્ટ, અને સુરત એરપોર્ટ ખાતેથી અત્યારે આ શબવાહિની જે છે આપણને જોવા મળી રહી છે. ખાસ કરીને જે પરિવાર છે એ પરિવાર પહેલેથી ત્યાં પહોંચી ગયું છે. ને અત્યારની જે વાત કરીએ, લોકો જે દેખાઈ રહ્યા છે તેને લઈને મૃતદેહ જે છે એ અહીં જોવા મળશે. તમામ લોકો જે છે એ અહીં જે દેખાઈ રહ્યા છે અને એને લઈને ખાશે જે ધારાસભ્યો કહી શકાય કે કેન્દ્રીય મંત્રી કહી શકાય, એ તમામ અત્યારે અહીં જે છે અને જે મૃતદેહ જે છે એ મૃતદેહ અત્યારે સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવશે. જે કોલ્ડ સ્ટોરેજ છે તેમાં મૃતદેહ મૂકવામાં આવશે. એટલું જ નહીં, ત્યારબાદ સવારે જે છે એમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે. આ મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાતેથી જે એમના પરિવારના જે લોકો છે એમની પાસે લઈ જવામાં આવશે અને ત્યારબાદ એમની અંતિમ યાત્રા નીકળશે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.